फ्रेंड्स नमस्कार, हूँ चिंतन पटेल यूट्यूब चैनल आपनी एमां आपનું हार्दिक स्वागत करूँ छूँ। आ विडियोनी अंदर આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા આપી દેવામાં આવ્યું છે, એનું સોલ્યુશન કરીશું। બરાબર, પ્રશ્ન વાઇઝ દરેક પ્રશ્નમાં જવાબ શું આવે, કયા પેજ પર છે તેની બધી વિગત। ઓકે, પહેલું એવું કહ્યું છે સૂચનાઓ। આ પ્રશ્નપત્રમાં 4 વિભાગો આપેલા છે અને 52 પ્રશ્નો છે। દરેક વિભાગમાં સૂચના મુજબ પ્રશ્નો લખવાના, પ્રશ્નોની જમણી બાજુના અંક ગુણ બતાવે અને વિભાગ ડી માં 52 નકશો ફરજિયાત છે। બરાબર છે, એટલે નકશો આવશે જ આવશે, તો એના વિશેની આપણે ચર્ચા કરીશું। તો વિભાગ એ માં હતું કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। દરેકના એક ગુણ છે, યોગ્ય જોડકા જોડવાના છે, એ માંથી છે અને બી માંથી છે। તો આપણે શું કરીશું, જવાબ આ રીતે લખીશું। બરાબર છે, વિભાગ એ માં જે પહેલા 5 લખીશું તો આ રીતે લખીશું। તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? જૂનાગઢમાં। ઓકે, આ ચેપ્ટર પહેલા ચેપ્ટરનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દીધો છે, તમે ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો આખો જોઈ લેજો। તમને સમાજના દરેક ચેપ્ટરની માહિતી તમને આ ચેનલમાં મળી જશે। બીજું કહે છે કે સંગીતની ગંગોત્રી, તો એ શું આવશે? સામવેદ, એટલે બેને ઈ સાથે સરખાવીશું। અજંતાની ગુફાઓ તમને ઔરંગાબાદમાં મળશે, તો 3 ને એ સાથે। કાળી જમીનને રેગુર પણ કહેવાય, એટલે 4 સાથે બી। અને નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ એ છે નાઇજર। ઓકે, તો 5 માં સી એ રીતે આવશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવવાના હતા। ખાલી એટલું જ જાણવાનું છે કે સાચું છે કે ખોટું છે। ચલો, એમાં કહ્યું છે કે 6ઠ્ઠા નંબરનું અભિજ્ઞાન શાકુંતલમ ભાસની અતિ પ્રચલિત નાટ્યકૃતિ છે। ખોટી વાત છે, અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસે લખ્યું હતું। ઓકે, બીજું છે પન્ના, પોન્ના અને રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યના કવિ ત્રિપુટી તરીકે ઓળખાય છે। બિલકુલ સાચી વાત છે। કન્નડ અને આ 3 આ નામ યાદ રાખવાનું છે। રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે નહીં, ઓક્ટોબર નવેમ્બરથી શરૂઆત થાય અને માર્ચ એપ્રિલ સુધી રહે, એટલે એનો સમય ઓક્ટોબરથી નવેમ્બર સુધી નહીં, ઓક્ટોબર નવેમ્બરથી ચાલુ થાય અને માર્ચ એપ્રિલ સુધી, એટલે ખોટું વાક્ય છે। એના પછી પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહેવામાં આવે છે। બિલકુલ સાચી વાત છે। 10મો સવાલ છે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે। ખોટી વાત છે, સૌથી વધારે ગરીબી તમને છત્તીસગઢમાં મળશે અને પર્સન્ટેજ વાઇઝ જો આપણે જોઈએ તો 36.93% ગરીબી છે તમારી બુક પ્રમાણે। નીચેના પ્રશ્નોના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાબ આપો। એમાં 11મો પ્રશ્ન છે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું? તો એને શું કહેવાય? હેરિટેજ, એટલે કે વારસો। ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? જયદેવે કરી હતી। ભારતમાં જમીનના કેટલા પ્રકાર પડે છે? તો ICAR એવું કહે છે કે ભારતમાં 8 પ્રકારની જમીન હોય છે। બરાબર છે, ICAR દ્વારા કહેવામાં આવ્યું છે। કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે? તો કે અમેરિકાના રાલ્ફ નાડર। બરાબર છે, યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે। ગ્રાહક આંદોલનના જન્મદાતા રાલ્ફ નાડર। બરાબર, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। બ્લેન્ક ચીની મુસાફર નાલંદા વિદ્યાપીઠમાં 627 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો, જે 34 નંબરના પાના પર મળી જશે। જવાબ આવશે યુએન સ્વાંગ। ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી, તો એ 39મા પેજ પર મળશે તમને, લીલાવતી ગણિત। બરાબર, હવે 17મી ખાલી જગ્યા છે। ખાલી જગ્યાનું મંદિર કાળા પથ્થરોમાંથી બન્યું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે, તો સાચો જવાબ શું આવશે? કોણાર્કનું સૂર્ય મંદિર। 44 નંબરના પેજ પર તમને મળી જશે। 18મું છે મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને કોલ્સની મદદ મળી શકે તે માટે ખાલી જગ્યાની અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, તો સાચો જવાબ કયો આવશે? 165 નંબરના પાના પર મળી જશે। KNF અને KNA એક કોઠો છે। બરાબર છે, બળવાખોરીનો જે કોઠો છે એની અંદર આપેલું છે। મણિપુર રાજ્ય આવે, ખાલી જગ્યા રાજ્યમાં બળવાખોરી સંગઠન છે। KNF અને KNA 174 પેજ નંબર પર મળી જશે। એના પરથી જોઈએ
નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી સાચા જવાબ આપવાના હતા. ધમાલ નૃત્ય કરતી સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? તો એ આફ્રિકાના. સી સાચો જવાબ આવે. તાજમહલ શાહજહાંએ બંધાયો? તો હુમાયુનો મકબરો હુમાયુ લખીને ના આવતા. હુમાયુના મરણ બાદ હમીદા બેગમે બનાવ્યો હતો. બરાબર છે, એટલે પેજ 45 પર છે. 22મું કહે છે કે ભારતમાં લેવાતા પાક તે માટેની જમીન, વાવેતર ક્ષેત્રો, આબોહવા, ખાસિયત વગેરેની વિગતો કેટલી ગોઠવણી નીચે પ્રમાણે છે તે પૈકી કોઈ એક ગોઠવણી સાચી નથી. એમાં એ આવે જુવાર. કેમ જુવાર આવે તે સમજીએ. રેતાળ જમીનમાં થાય ના, કાળી ગોળાળ જમીન હોય ત્યાં જુવાર થાય. બીજી વસ્તુ 100 સેન્ટીમીટર જેટલો વરસાદ, 50થી ઓછો છે તો પણ ચાલશે. આંધ્રપ્રદેશ ચરોતર ને રોકડિયો પાક. રોકડિયો પાક તો ખરો, પણ આંધ્રપ્રદેશ અને ચરોતરમાં નથી થતું. એ ગુજરાતના ઘણા બધા જે સૂકા એરિયાઓ હોય અથવા કાળી જમીનવાળા એરિયા હોય ત્યાં થાય છે. રોકડિયો પાક એટલે કંઈ વેચવા માટે નથી બનાવતા, ઢોરને ખાવા માટે ને એ બધા કારણસર પણ બનાવવામાં આવે છે. સો આ પહેલું જ ખોટું લાગે છે. બરાબર છે. બીજું ઘઉં કાળી જમીનમાં થાય, સમશીતોષ્ણ કટિબંધી શિયાળામાં થાય, પંજાબ ભાલ અનાજનો રાજા. બરાબર છે. શેરડી કાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 75થી 100 સેન્ટીમીટર વરસાદ. વધારે એમ પણ વરસાદ વધારે જોઈએ શેરડીને. ઉત્તર પ્રદેશમાં થાય, દક્ષિણ ગુજરાતને રોકડિયો પાક. એ પણ સાચું છે. શણવાળું પણ સાચું છે. નદીના મુખ ત્રિકોણ પર થાય. બરાબર. પશ્ચિમ બંગાળ છે, બાંગ્લાદેશ છે, એમાં થાય. ઓકે, તો એ પણ સાચું છે. ચલો 23મું છે ભારતનું કયું શહેર સિલિકોન વેલી? બરાબર, એમાં આવશે બેંગ્લોર. બેંગ્લોર સિલિકોન વેલી તરીકે જાણીતું છે. 24મું છે કે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી? ચોપડીમાં કલમ લખ્યું છે, કલમ 17 પ્રમાણે, પણ અહીંયા કલમ નામનો કોઈ શબ્દ હતો જ નહીં, એટલા માટે આપણે સી સાચું કરીશું, આર્ટિકલ 17 પ્રમાણે. બરાબર છે. નેક્સ્ટ પેજ જોઈએ. વિભાગ બીમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે. એમાં પહેલું જ સમાજનું પહેલું પાનું, પહેલું પેજ, પહેલો પાઠ અને પહેલું જે પ્રસ્તાવના આપેલી છે એમાંથી જ પ્રશ્ન પૂછ્યો છે પહેલો, કે ને બીજી વસ્તુ કે દરેકના 2 માર્ક્સ, એટલે 2 માર્ક્સ પ્રમાણે લખવાનું છે. તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એ સમજાવો. બરાબર છે. તો કે વિષ્ણુ પુરાણ જે હજારો વર્ષો જૂનું છે તેના પ્રમાણે શું તેમાં જ કહ્યું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ, કે દક્ષિણમાં હિમાલય, ઉત્તરની અંદર સમુદ્ર. બરાબર છે. યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ, હિમાચલથી દક્ષિણ તરફ અને સમુદ્રથી ઉત્તર તરફ આવતો દેશ. વર્ષ તદ ભારત નામ, એનું નામ ભારત છે. ભારતીય યત્ર સંસતિ, અને ત્યાંના લોકો જે રહે છે તે ભારતીયના નામે ઓળખાય છે એવું કહેવા માગે છે. એટલે આ અર્થાત જે કામ હતું તે મેં કહી દીધું. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. હવે આ ચેપ્ટર વિશેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોઝ જોઈ લેજો, ચેપ્ટર્સ બધા જોઈ લેજો, તમારા માટે કામના છે. સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો, વિડીયોઝને શેર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ છે. આ શબ્દોનો ઉપયોગ થાય છે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર, ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. બરાબર. સૌથી સુરક્ષિત. બરાબર. ઉપર હિમાલય, નીચે બધી બાઉન્ડ્રી સમુદ્રથી. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને જોયું કે ભાઈ ભારતના લોકો થોડાક મૂર્ખ પ્રકારના છે તો એમના પર રાજ પણ કરી લઈએ. તો મોસ્ટ ઓફ બધી જ પ્રજાએ રાજ કરવાનો ટ્રાય કર્યો. બરાબર. ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. અને જ્યારે પણ એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથે એટેચ થાય તો એની અંદર ભળી જાય અને આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સો એક આ પહેલા સવાલનો જવાબ હતો. બીજો છે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે. તો એનો જવાબ માત્ર 2 જ લીટીનો છે. પેજ નંબર 5 પર ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, નિષાદ પ્રજા, એના વિશેની વાત છે. બરાબર. આ પહેલાં જે 3-4 છે પેજ, તે 3-4 લીટી છે એ તો એ ક્યાંથી આવ્યા, કેવા હતા, કેવો શરીર હતું એના વિશેની વાત છે. પણ અહીંયાથી સ્ટાર્ટ થશે કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તમારે આ રીતે લખવાનું. પહેલી લાઈન પૂરી. બીજી લાઈનમાં તેઓ માટીના વાસણો બનાવતા હતા. 2 મુદ્દા પૂરા. તેઓ ખેતી કરતા. ત્રીજો મુદ્દો તેઓ સુતરાઉ કાપડનું વણાટકામ કરતા. ચોથો મુદ્દો બરાબર આવા કૌશલ્યો માટે જાણીતા હતા. 4 મુદ્દા પૂરા થયા.
પાંચમો લખી દેવાનું, તેઓ પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા હતા. બરાબર છે. 5-6 લીટી લખો, તમારા માર્ક્સ 2 માર્ક્સ પાક્કા. બરાબર છે. 27મો પ્રશ્ન છે, ભારતના સાહિત્ય વારસામાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું પ્રદાન વર્ણવો. ગુજરાત ભાષા પ્રાચીન નથી. કેમ આ શબ્દ હું કહું છું સમજો. ગુજરાત ભાષા લગભગ મારા હિસાબે 15મી સદીની આજુબાજુ ઉત્પન્ન થઈ હોવી જોઈએ. બરાબર. હિન્દી અને સંસ્કૃતમાંથી આવેલી ભાષા છે. સો એ જે આપણી ગુજરાતી જે ભાષા છે તે પ્રાચીન નથી. બરાબર છે. એ મધ્યકાલીન પછી સ્ટાર્ટ થઈ હતી. તો આપણે જેટલા નામ જોઈશું તે બધા તમને ખબર પડશે કે આ પ્રાચીન નામ નથી. બરાબર. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષાના ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, તમને ખબર છે 15મી-16મી સદી, 14-15મી સદી, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, અખો વડોદરાના હતા. બરાબર. પ્રીતમ ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનકારો રચ્યા. તો આ તમારે લખવાનું છે અને વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી બરાબર 18મી-19મી સદીની અંદર વીર નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી. બરાબર. ઉમાશંકર જોશીની પેલી કવિતા મને યાદ આવે છે, ઊંટવાળી. ઊંટ કહે આ સમયમાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. બરાબર છે. એ તો ઉમાશંકર જોશી એવા સાક્ષર વર્યોને ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તો આ આપણે લખવાનું છે. પણ આ પ્રાચીન ગુજરાતી સાહિત્ય નથી મારા હિસાબે. ચલો એના પછી ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે ને કયા કયા. હવે એનો જવાબ ખાલી આટલામાં જ આવી જાય છે. પણ આપણે 2 માર્ક્સમાં આટલું તો ના હોય. બરાબર. એટલે આ તમને એક્સ્ટ્રા બતાવ્યું છે. પણ એનો જવાબ આટલો જ આવે કે વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો 4 છે. પહેલો વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. એના વિશેની વાત આ ફકરામાં છે, તમે જોઈ લેજો. પણ આટલો જ જવાબ આવશે. વેદો કેટલા છે? 4 છે. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. 29મો પ્રશ્ન જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણી ચોપડીમાં મસ્ત પોઈન્ટ વાઇઝ આપેલા છે. આપણે પણ એ રીતે પોઈન્ટ વાઇઝ લખીશું. પહેલું, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. આ રીતે હોય તો આ રીતે. બરાબર છે. આ રીતે વાવેતર કરે. બરાબર. ઢોળાવવાળા એરિયામાં એટલે પગથિયા જેવું બનાવી દે, એટલે ત્યાં આગળ વાવી શકાય એવું હોય. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરો. વૃક્ષો વાવો, વરસાદ લાવો એવું કહે છે. પર્યાવરણ બચાવો. ચોથું, પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. બરાબર. જ્યાં વહેણ જતું હોય ત્યાં આડા બંધ બનાવી દેવાના. એટલે જેનાથી શું થશે કે પાણી બીજી માટી જમીનને ધોઈને લઈ નહીં જાય. એના પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. બરાબર. જેટલી ઊંડી ખેડ હશે તો પાણીનું વેણ એટલું ઓછું રહેશે. તો ચલો આ સવાલનો જવાબ 29માનો હતો. 30મો સવાલ છે, વાઘ પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ. 70મા પેજ પર મળી જશે તમને. શું કહે છે કે 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 20,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. બરાબર. પણ ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ પર બહુ મોટો ખતરો ઊભો થયો. અને વિચાર કરો કઈ 40,000 અને કેટલા ઓછા થઈ ગયા હતા. બરાબર છે. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અને અત્યારે દેશમાં કુલ 40 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. ટૂંકમાં પરિચય. બરાબર છે કે ભાઈ લોકોએ શિકાર કર્યો 1971માં. આ વસ્તુ યાદ રાખવાની. 1971માં વાઘને બચાવવા માટે કેટલા 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. મેઇન સવાલનો જવાબ આ રહેશે. એના પછીનો નેક્સ્ટ સવાલ જોઈએ. વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર છે તેને ટૂંકમાં. વહીવટી દ્રષ્ટિએ છે અને માલિકીની દ્રષ્ટિએ એના નીચે જ છે. પણ વહીવટી દ્રષ્ટિએ કહે તો આવ્યું. વહીવટી દ્રષ્ટિએ 3 પ્રકાર: અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. એને ટૂંકમાં સમજાવવાનું હતું. અનામત એટલે શું? તો કે સરકાર જ એનું નિયંત્રણ કરે. લાકડું ના કાપી શકો, વીણી ના શકો તથા પશુચરાણ પણ ના કરી શકો ત્યાં. જ્યારે સંરક્ષિતમાં શું હોય? તો કે દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય.
વૃક્ષોને હાનિ ના પહોંચાડતા હોય તમે તો તમે ત્યાં લાકડા વીણી શકો, પશુ ચરાવી શકો, બરાબર છે. અને ત્યાંના સ્થાનિક લોકો જઈ શકે, બહારના રહેવાસીઓ આવીને ત્યાં ના રોકાઈ શકે, એવું હોય છે. ચલો, એના પછી અવર્ગીકૃત જંગલ અને ક્લાસિફાઈડ ફોરેસ્ટ. આ વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીં વૃક્ષો કાપવા તથા પશુચારણ પર અત્યાર સુધી કોઈ પ્રતિબંધ આવ્યો નથી. તો આ રીતે આવશે વહીવટની દ્રષ્ટિએ. એના પછી 32મો છે બહુહેતુક યોજનાઓના લાભાલાભ. હવે આ શબ્દ સમજો. લાભાલાભ એટલે એકલા લાભો ના હોય, લાભ વત્તા અલાભ, બરાબર. આ જોડણીને છોડો તો એવું થાય, લાભ વત્તા અલાભ, લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ બતાવો. પણ ચોપડીમાં એકલા એના લાભ જ બતાવ્યા છે, ગેરલાભ હું તમને બતાવી દઉં કે જ્યારે બહુહેતુક યોજના બનાવી એટલે કે નદી પર તમે ડેમ બાંધો તો ડેમની પાછળની જગ્યામાં પાણી ભરાશે. તો પાણી જ્યાં ભરાય એ એરિયા જો ખેતીલાયક જમીન હોય તો તે હાથમાંથી જાય છે. ત્યાંના લોકોએ જે નદીની પાછળ રહેતા હોય, નદીમાં પાણી ભરાઈ જશે બહુહેતુક યોજનાથી, પાછળ જે પાણી ભરાવાનું છે નદીની પાછળ, તો ત્યાં આગળ શું થશે તો કે ત્યાં રહેતા લોકો નદી કિનારે પાછળ બહુહેતુક યોજનાની પાછળ નદીની આજુબાજુ રહેતા લોકોએ સ્થાનાંતર કરવું પડશે. આ એના ગેરલાભ થયા. હવે લાભની વાત કરી લઈએ તો કે બરાબર, નદીઓ બીજી નદીઓમાં મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય એ માટે બહુહેતુક યોજના માટે નદી પર બંધ બાંધવામાં આવે છે. અને બહુહેતુક યોજનાઓ એટલે નદી, ખીણો અને સંકળાતી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, બરાબર છે. એકદમ વરસાદ વધારે પડે અને નદીમાં એકદમ પૂર આવી જાય, અહીંયા નહીં આવે, પાણીનું તમે અટકાવેલું છે એટલે જમીનનું ધોવાણ અટકશે. સિંચાઈ માટે તમે ઉનાળામાં પાણી પહોંચાડી શકો. પીવાનું પાણી, બરાબર છે. આપણે જોઈએ નર્મદા નદી પર જે સરદાર સરોવર ડેમ બંધાયો છે એના કારણે ગુજરાતની અંદર છેવાડાના ગામ, કચ્છના ગામ સુધી પણ પીવાનું પાણી પણ આપણે નહેર દ્વારા મોકલી શકીએ છીએ. ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન માટે, આંતરિક જળ પરિવહન માટે, મનોરંજન માટે. આંતરિક જળ પરિવહન એટલે શું તો કે દેશની અંદર નદીઓની અંદર જ, નદીની અંદર જ એક સિટીમાંથી બીજી સિટી સુધી જઈ શકાય, એને આંતરિક જળ પરિવહન કહેવાય. મનોરંજન માટે, બરાબર. સરદાર સરોવર જોવા માટે તમે જાઓ છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ શું છે? એક એન્ટરટેનમેન્ટ માટેની વસ્તુ છે. મનોરંજન માટે, વન્યજીવ સંરક્ષણ માટે અને મત્સ્યપાલન માટે. સરદાર સરોવર નામ જ છે સરોવર, તો સરદાર સરોવર જે યોજના છે તે મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. તો આ હતા બહુહેતુક યોજનાના લાભો અને ગેરલાભો. ગેરલાભો મેં મોંથી કહી દીધા, એ અંદર નથી આપ્યા બુકમાં. ચલો, એના પછીનો 33મો પ્રશ્ન જોઈએ. હાલમાં ભારતનો શણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવું શેના આધારે કહી શકાય? બરાબર છે. 2 લીટીનો સવાલનો જવાબ છે. એકચ્યુઅલી પહેલાં વાત કરી લઈએ કે શણને સંશોધિત કરવા, શણ લાવવું હોય ને તો બહુ જ પાણીની જરૂર પડે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે, બરાબર, આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બરાબર, ઓછી મજૂરી, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ શણનો ઉપયોગ વધારે થાય છે. બીજી વસ્તુ, આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં આવે છે, બરાબર, અલગ પ્રકારના પેકિંગમાં આવે છે, બરાબર. જે પુઠ્ઠાઓ હોય ને તે, પહેલાં પુઠ્ઠાઓને એવું નહોતું આવતું તો શણના કોથળા બનાવવામાં આવતા હતા. એટલે હવે જે બીજું પેકિંગ આવે છે એટલે શણનો ઉપયોગ થતો નથી. બીજું કે શણની માંગમાં ઘટાડો થયો, પેકિંગ થયું એટલે માંગમાં ઘટાડો થયો. બીજા વિકલ્પો પણ આવી ગયા. વધુ ઉત્પાદન ખર્ચ વધારે થાય કારણ કે પાણીની વધારે જરૂર પડે, લોકો માનવ શ્રમની જરૂર પડે. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં શણની માંગ ઘટી છે. આ બધાનો સમસ્યાનો સામનો કરે છે. એટલા માટે શણ ઉદ્યોગ આપણે એવું કહી શકીએ કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ચલો, એના પછીનો 34મો સવાલ. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાય જણાવો. બરાબર છે. તો એ પેજ 110 પર મળી જશે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ થાય તે તો ચાલે ના ને ભાઈ. એવો વિકાસ શું કરવાનો? તો ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા અને ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. દાખલા તરીકે જે પેટ્રોલ ડીઝલની કાર વાપરીએ એના કરતાં CNG વાપરે તો સારું રહે, બરાબર. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડના જે કણ નીકળે છે, પાર્ટિકલ્સ, તે ઓછા છે કમ્પેર ટુ પેટ્રોલ અને ડીઝલ. સો એવું કરી શકાય. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર કરીને, બરાબર, સ્ક્રબર યંત્ર
પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રણ કરી ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય છે. કારણ કે જે પાણી ઉદ્યોગોમાં વપરાશમાં લેવાનું છે તે એકદમ ખરાબ હશે, એકદમ કેમિકલવાળું હશે. તો સ્ક્રબર્સનો, પ્રેસિપિટેટર્સનો, ફિલ્ટરનો આનો ઉપયોગ કરીને તમે નદીમાં છોડો. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. તો આ રીતે પર્યાવરણીય અતિક્રમણને રોકી શકાય છે. બરાબર, 2 માર્ક્સનો સવાલ હતો. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 35મો. એમાં કહ્યું છે કે ગરીબીની સંકલ્પના લખો. એટલે ગરીબીનું તમારે શું લખવાની છે? વ્યાખ્યા લખવાની છે. અને કોઈ પણ 3 લક્ષણો જણાવો. એમ તો ઘણા બધા લક્ષણો છે, આપણે કોઈ પણ 3 બતાવવાના હતા. પેજ 133 પર તમને મળી જશે. કોને કહેવાય ગરીબ? તો કે પાયાની જરૂરિયાતો પણ ના મળતી હોય, જેવી રીતે કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્યની સેવાઓની ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવામાં આવે છે. અને એવી સ્થિતિના સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે. દારૂણ અને ગરીબી, અને જે લોકો તે જીવે છે તેને ગરીબ કહેવાય. હવે એના કોઈ પણ 3 લખવાના હતા લક્ષણો, પણ એમાં આપણે જોઈએ કે 2 ટંકનું પૂરું ખાવાનું ના મળે, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ના મળે, આજુબાજુ ગંદકી હોય, તેની આવક અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, તેનું આયુષ્ય દેશના સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય, મોટાભાગના લોકો નિરક્ષર હોય, સતત પોષણક્ષમ ખાવાના અભાવના કારણે નાના મોટા રોગો એમને થતા જ રહેતા હોય, જેમના બાળકો કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે નાની ઉંમરે પણ કામ કરવા જવું પડતું હોય, મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનો આંક ખૂબ ઊંચો હોય. તો આ બધી જ વસ્તુ ગરીબીના લક્ષણોમાં આવે છે. બરાબર. હવે આપણે જોઈએ 36મો સવાલ. નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ બતાવો. ચલો, એફપીઓ છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. બરાબર છે. એફપીઓનું પૂરું નામ. આ માર્કો ફ્રૂટ, જામ, જ્યુસ, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજી પર લગાડવામાં આવે છે. આ મેં એનું કાર્ય કીધું, પણ એનું એકચ્યુઅલી નામ શું આવશે? ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. ટોટલ 4 થી 5 આકૃતિ છે એ પેજ પર, ખાસ જોઈ લેજો. એમપીઓ મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર, માંસ અને મટન જેવા પ્રોડક્ટ પર લગાવવામાં આવે છે. એના પછી જોઈએ વિભાગ સી. દરેકનો 3 ગુણ રહેશે. બરાબર. એમાં પહેલો સવાલ છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. આ વિધાન જે કલા સાથે જોડાયેલું છે તેના વિશે લખો. નાટ્ય કલા છે. નાટ્ય કલામાં જ આ વાક્ય છે, જોઈ લઈ શકીએ છીએ આપણે. હા, આર્યું. ભરત મુનિએ કીધું હતું એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. એના વિશેની વાત છે. ઓકે. તો મનોરંજન સાથે સંસ્કાર અને ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય કલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય એટલે જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય, અને અભિનય, બરાબર છે, એટલે એક્ટિંગના ત્રિવેણી સંગમ દ્વારા આબાલ એટલે કે નાના બાળકોથી લઈને વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. બરાબર છે. આ કલામાં તમામ કલાઓને સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ જે નોંધ્યું હતું આ વાક્ય. બરાબર. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. બરાબર છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોની વારસો આપણને આપેલો છે. જ્યારે મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર છે. આપણે પહેલાં જ વાત કરીને અભિજ્ઞાન શાકુંતલમ ખોટું વિધાન હતું, એને સાચું કરી દીધું. વિક્રમો વર્ષિયમ તેમજ માલવિકાગ્નિમિત્રમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી છે. એના પછીની વાત કરીએ. ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય. આ ઉપરાંત અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, બરાબર છે,
પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણી શકાય. તો આ હતું 3 માર્ક્સમાં ઘણું બધું છે લખેલું, તો તમે એમાંથી લખી શકો. પણ સર પોઈન્ટ આઉટ વાઇઝ એક પેજ ભરી દેવાનું, 3 માર્ક્સ તમારા પાક્કા. ચાલો એના પછીનો નેક્સ્ટ જોઈએ. ખજુરાહોનું મંદિર વિશે લખવાનું છે. આ એકચ્યુઅલી આકૃતિ ખજુરાહોની નથી, એની સાથે સંકળાયેલી હતી એટલે બરાબર છે, આ ખજુરાહોની નથી. પણ ખજુરાહો વિશે જોઈ લઈએ. મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિર આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયમાં 950 થી 1050 એટલે લગભગ 1000 વર્ષ પહેલાંની વાત છે. અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું, પણ આજે 25 જ રહ્યા છે. 1000 વર્ષમાં કંઈક તો થાય ને નવા જૂનીમાં, તો બાકીના 55 જેટલાનું શું થયું છે, તોડી દેવામાં આવ્યા છે. તો સમય સાથે પ્રકૃતિ દ્વારા એના વિનાશ થયો છે. આમાં મોટાભાગના શિવ મંદિરો છે, તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો પણ છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાન છે બધાનું. બધા એક સરખા શિલ્પમાંથી બનાવેલા હોય એવું લાગે છે. આ મંદિરોના 64 યોગીનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિતા શૈલી, બરાબર, એનું જે તોરણ બનાવવામાં આવે આ રીતે જે ઉપર હોય આને તોરણ કહેવાય, તો માટે જાણીતું છે. પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવેલમાં આવેલ છે. ખજુરાહોનું મંદિરો નાગર શૈલીમાં, બરાબર, શૈલી કઈ છે? નાગર. 1 માર્ક્સના વિકલ્પમાં પરીક્ષામાં પૂછાઈ શકે. નાગર શૈલીમાં બનાવેલું છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને મંત્રમુગ્ધ બની જાય છે. 3 માર્ક્સમાં આમાંથી તમે પોઈન્ટ વાઇઝ મુદ્દા પાડીને લખી શકો છો. એના પછી અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી. તો એમાં બરાબર અમદાવાદના ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોઝો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, જે આપણને આપ બતાવેલી છે આકૃતિમાં, બરાબર છે. હઠીસિંહના ડેરા, રાણી રૂપમતીની મસ્જિદ, બરાબર, આ બધી વસ્તુ જોવાલાયક છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેના કંપનના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. એટલે એકને હલાવો ને એટલે બીજો હલે જ હલે એવું છે. અતિશય બારીક અને સુંદર. હવે એકચ્યુઅલી બે વચ્ચે પાછું કોઈ કનેક્શન પણ નથી, છતાં એટલે એ માટે વણ ઉકેલ્યા છે એવું કહે છે. વણ ઉકેલ્યું રહસ્ય છે. વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી ઘણી પ્રખ્યાત છે. એના પછીનો 40મો સવાલ જોઈએ. તફાવત સ્પષ્ટ કરો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર છે, 4 4 5 5 મુદ્દા છે, જોઈએ. અભયારણ્યમાં શું હોય તો કે માનવ પ્રવૃત્તિનું અનુમતિ અપાય અમુક પ્રકારની, કે ભાઈ ત્યાં આગળ જઈ અને તમે લાકડા વીણી શકો, પાંદડા વીણી શકો, એવું કરી શકો. પણ રાષ્ટ્રીય વધારે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે, તમે જઈ જ ના શકો ત્યાં આગળ. અભયારણ્યમાં સત્તાધિકાર પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાણ કરાવી શકાય. અહીંયા આગળ પાલતુ પશુઓને ચરાણ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બીજી વસ્તુ જોઈએ કે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા બાદ કરવામાં આવે છે. સમજો, અભયારણ્ય કોઈ પણ એક પ્રાણીના બચાવ માટે હોય, નો ડાઉટ ત્યાં બીજા બધા પ્રાણીઓ રહેતા હોય, પણ એક પ્રાણીના બચાવ માટે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે સિંહ માટે છે, તો સિંહ માટે અભયારણ્યની જો શરૂઆત થાય તો ગુજરાત સરકાર કરશે, બરાબર. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું છે તો કે એની સ્થાપના બંને રીતે, બરાબર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલ્પથી થાય. બીજી વસ્તુ કે અભયારણ્યમાં કોઈ પણ એક પ્રાણીના સંરક્ષણ માટે હોય, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની જેમ એક વિશેષ પ્રજાતિ પર ના કેન્દ્રિત હોય, બરાબર છે. એના એક્ઝામ્પલ છે, બહુ ઓછા રાષ્ટ્રીય ઉદ્યાન છે આપણા દેશની અંદર. કાઝીરંગા, કોર્બેટ, વેરાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચી ગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બીજી વાત કરીએ આ બાજુ અભયારણ્યમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે, બરાબર છે. તો આ રીતે ને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ આ બધા અગત્યના છે. બીજી વસ્તુ એક હતી રહી ગઈ છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં, તેમાં એકથી વધારે પરિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. ઓકે, તો આટલી વસ્તુ હતી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના તફાવતમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કહી શકાય આવતી બોર્ડ માટે.
ખાસ તૈયાર કરીને જજો, 72 નંબરના પેજ પર મળી જશે. એના પછી કહે છે કે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો જણાવો. વરસાદનું જે જળ આવે એ કેમ સંગ્રહ કરાવવું? એક તો ભૂમિગત જળ એકઠું કરવાની ક્ષમતા વધારવી, તેના જળ સ્તરનો વધારો કરવા માટે. બીજું, જળ પ્રદૂષણ ઘટાડવા માટે. ત્રીજું, ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવા માટે. જેટલું જમીનની અંદર જળ હશે ને, તમે એનો બોરથી ઉપયોગ કરી શકો છો પાણીમાં, અને સૌથી ચોખ્ખું પાણી, કારણ કે જમીનમાં ફિલ્ટર થઈને જતું હોય. ઓકે. બીજું, સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા માટે. ચોથું, સપાટી પરથી વહી જતું પાણી બરાબર સમુદ્રમાં જાય પછી આપણા કોઈ કામનું નથી, પણ જો જમીનમાં રહેશે તો એનો જથ્થો ઓછો થશે નહીં. એના પછી, ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીના ઘરેલું જરૂરિયાતોને પૂરી પાડવા માટે. કારણ કે ઘરની અંદર એ જ પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી થશે? તો કે તમે એને વૃષ્ટિ જળ સંચય કરેલું હશે, તમારા ટાંકાની અંદર કર્યું હશે, અથવા નીચે બોરમાં કર્યું હશે, અથવા તલાવ સ્વરૂપે કર્યું હશે, તો એ પાણી તમને ઉનાળામાં કામ લાગશે. પાણીની વધતી જતી માંગ બરાબર. આપણો દેશ જ જુઓ તમે, 1.3 બિલિયનથી પણ વધારે લોકો, 137 કરોડ પ્લસ આ 2020ની ગણતરી થશે, જોઈશું કેટલી આવે છે. તો એ બધાને પાણી પીવા તો જોઈએ ને, દરેક માણસને. પાણી વગર તો ચાલે જ નહીં. એના પછી, મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણીને જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. તો આ છે મુખ્ય ઉદ્દેશો, વૃષ્ટિ એટલે વરસાદના જળ સંચયનના મુખ્ય ઉદ્દેશ્યો. એના પછીનો 42મો પ્રશ્ન જોઈએ. શું કહે છે કે ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા? કેમ ગરીબી ઉદ્ભવે છે? ઘણા બધા કારણો છે. આમાંથી 6 કારણ લખશો તો તમારા 3 માર્ક્સ પાક્કા છે, પણ જોઈ લઈએ કયા છે. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ. બીજું, ખેતી સિવાયના સમયની અંદર બિચારા શું કરે? રોજગારીની તકો નથી. ત્રીજું, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ છે. ચોથું, જ્ઞાતિ પ્રથાને રૂઢિઓમાંથી બિચારા બહાર જ નહીં નીકળી શકતા. પરંપરાઓના કારણે રીતિ રિવાજની પાછળ એવા તો ઘેલા થઈ જાય કે પૈસા એક તો ઓલરેડી ખાવા માટે ના હોય, એની જગ્યાએ એ લોકો બીજી બધી વસ્તુમાં ખર્ચી નાખે છે, એટલા એ તકલીફ છે. બીજું કે આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતોને તેમાં આર્થિક હિતોની તો ઉપેક્ષા થાય. આપણે જોઈએ મનરેગા યોજનામાં બરાબર, ઘણા બધા લોકોએ એમના ખિસ્સા ટાઈટ કરી દીધા, પણ જે એકચ્યુઅલી મજૂર વર્ગ માટે હતું તો એમાં મોસ્ટ ઓફ નથી મળ્યું. એના પછી જોઈએ રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું બરાબર, બધા મોસ્ટ ઓફ રોકડિયા પાક કરે બરાબર, અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટી ગયું, અનાજ કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંકનું પૂરું પોષણ પણ ના મળે. મગની દાળ બરાબર, મગ જ 100 થી 150 રૂપિયા કિલો છે, તો દાળ તો કઈ લઈને બિચારો ખાય. એના પછી આર્થિક સુધારાનો અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાંગી કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા બરાબર. આર્થિક સુધારા કરો એટલે ઉદ્યોગો આવે, અને ઉદ્યોગો આવે એટલે નાના નાના ગ્રામીણ અર્થવ્યવસ્થા તો રહેવાની જ નથી ને. સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટી. અત્યારે તકલીફ એ છે, દવાનો એટલો ખર્ચો, મજૂરીનો એટલો ખર્ચો, ને આવક એટલી સામે હોય ના. એના પછી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે, અને એના આરોગ્યના પૈસા વધ્યા. આવક સ્થિર જ નથી બરાબર, સારવાર પાછળ ખર્ચા જ વધારે. ટેકનોલોજીના ફેરફારના કારણે પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને સ્થાનિક બજારો બંધ થઈ ગયા. બેકારી વધી. વસ્તી વધારાના કારણે શું થાય? વસ્તી વૃદ્ધિ વધી બરાબર, વસ્તી વધી, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, અને શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો. એટલે શું કહેવાય કે જે નોકરી જોઈએ, 5000 નોકરી છે, સામે 50000 લોકો છે, તો લોકો વધારે છે, નોકરી ઓછી છે, તો બીજા 45000 શું કરશે? તો એ બધા બેકાર. બેકારીના કારણે એ લોકો ગરીબ છે, પૈસાની આવક નથી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન કરતા ભાવ વધ્યા. ઓકે, તો આ બધી વસ્તુ, ખરીદ શક્તિ ઘટી. તો ઘણા બધા કારણો છે, આમાંથી 6 કારણો લખશો તો પણ તમને ફૂલ માર્ક 6 થી 7 તો ગણી રાખવાના, વ્યવસ્થિત લખવાના, પોઈન્ટ વાઇઝ જેવા અહીંયા છે એ રીતે પોઈન્ટ વાઇઝ લખશો. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 43મો પ્રશ્ન છે, વિશ્વ શ્રમ બજાર વિશે ટૂંક નોંધ લખો. 143મા પાના પર મળી જશે. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, એટલે વિશ્વ શ્રમ બજાર એટલે શું કે એક દેશ ઇન્ડિયા અને બીજી બાજુ જોઈએ તો સાઉદી અરેબિયા, આ 2 દેશ છે.
હવે એ લોકો પાસે એટલી વસ્તી નથી, એટલો શ્રમ નથી, પણ આપણા દેશ પાસે માણસો છે, બરાબર છે, 30 થી 35 હોય, મતલબ કે જે આપણે જુવાન કહીએ, યુવાન માણસો, એની સંખ્યા વધારે છે, 65% જે આપણું પોપ્યુલેશન છે એ બધા યુવાનો છે. તો અહીંયા આપણા દેશના લોકોને ભારત સરકાર સાઉદી અરેબિયા માટે પરવાનગી આપે, એ લોકો ત્યાં આગળ કામ કરે, પૈસા કમાય, બરાબર, પણ એ લોકોને તો માણસોની જરૂરિયાત હતી. તો આને કહેવાય વિશ્વ શ્રમ, બરાબર છે. તો વિશ્વ શ્રમ બજાર આને કહેવાય, આદાન પ્રદાન, શ્રમિકોનું આદાન પ્રદાન. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં જવું, કોના માટે? પૈસા કમાવા માટે, વેપાર માટે, તાલીમ કે ઉચ્ચ ભણતર માટે. આને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવાય. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનોલોજી જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક માટે, વધુ સુવિધાઓ માટે અને વધુ સારી નોકરી માટે બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇન કહેવાય આને, એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાનાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષણ રીતે પ્રચલિત થયું છે. દાખલા તરીકે અત્યારે બધા અમેરિકા, કેનેડામાં જાય છે પૈસા કમાવા માટે, સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે. એવું બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ, પોષણ, કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થાનાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી તકલીફ એ છે કે આપણા સારા સારા ડૉક્ટર્સ, સારા સારા એન્જિનિયર્સ બીજા દેશમાં જઈ અને બીજા દેશ માટે કામ કરે છે. તો આપણું જે કહેવાય ભારતનું ધન, બરાબર છે, બુદ્ધિધન, તે તો બીજા દેશ માટે કામ કરે છે. તો એના કારણે ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ આજે દેશમાં વર્તાય છે. તો બધા જ જેટલા જુએ છે એ બધાને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે તમારું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરો તો દેશ માટે કરવાની એક તમારી અંદર ઝંખના હોવી જોઈએ. જે પણ કામ કરો દેશ માટે કરવાનું ટ્રાય કરજો. તમને પૈસા પણ મળશે, બરાબર, હા, નો ડાઉટ, બીજા દેશ કરતાં સુવિધાઓ ઓછી મળી શકે, બીજા દેશ કરતાં તમને પૈસા કમાણી ઓછી હોઈ શકે, પણ દેશ માટે કરશો તો એ દેશને ફાયદો થશે, આવનારી પેઢીને ફાયદો થશે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી ટેકનોલોજી એટલે આઈટી ઇન્ડસ્ટ્રી, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે કે ડૉક્ટરીના અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રવૃત્તિ અને રીત રસ્મો અપનાવે છે. લોભામણી એટલે તમને બંગલો આપીશું, ગાડી આપીશું, નોકર ચાકર આપીશું, આવું બધું. તો મળતું હોય તો કોણ ના જાય, એટલે એવું છે. પણ પોતાની લાઈફસ્ટાઈલ સારી થાય, પણ એઝ એ તમે બીજા દેશ માટે કામ કરો છો, પોતાના દેશ માટે નહીં. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવા આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં મોકલે છે તાલીમ અર્થે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી, ધંધા અને અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી ભારતમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કઈક અંશે હળવી બને છે. તો કઈક અંશની વાત હતી, બરાબર છે. પણ આને કહેવાય વિશ્વ શ્રમ બજાર. સિમ્પલ છે. વિશ્વ શ્રમ, શ્રમ એટલે કામ. એક જગ્યાના લોકો બીજી જગ્યાએ જઈને કામ કરે એને વિશ્વ શ્રમ કહેવાય. સિમ્પલ હતો. 44મો પ્રશ્ન છે. આ કોઠો છે, એની અંદરથી કોઠામાંથી સવાલના જવાબ. કેટલું ઇઝી છે. ઉચ્ચ માનવ વિકાસાંક ધરાવતા પ્રથમ ક્રમાંકનો દેશ કયો છે? તો કે નોર્વે, 0.944 એનો વિકાસાંક છે. બીજું છે ભારત કયા માનવ વિકાસાંકમાં? હર્યું જો ભારત મધ્ય માનવ વિકાસમાં છે. ઉચ્ચ માનવ વિકાસ માટેનો HDI કેટલો છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર, ઉચ્ચ વિકાસ માટે. આ રહ્યો ઉચ્ચ, ઉચ્ચતમ નહીં, ઉચ્ચ જોજો તો 0.700 થી 0.798, બરાબર. તો 3 સવાલના જવાબ હતા, બહુ જ ઇઝી હતા. 44માં 44નો પેટા પ્રશ્ન 1, પેટા પ્રશ્ન 2 અને પેટા પ્રશ્ન 3 આમ કરીને લખજો. ડાયરેક્ટ 1, 2, 3 નંબર ન આપતા. 44નો છે. ઓકે, ચલો એના પછી 45મો જોઈએ. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની અનેક વિવિધ યોજનાઓ વિશે લખો. આના વિશેનો પણ વિડીયો મેં ગયા વર્ષે બનાવ્યો હતો, એ પણ તમને ચેનલમાં મળી જશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી,
જેને લીધે 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળેલો છે. આજે સ્ત્રીઓ તો ના કહેવાય, કારણ કે ભણે છે, હજુ નાની બાળકીઓ છે, કિશોરીઓ છે, ભણવા માટે જાય છે, સારું છે, એમની વાંચતા લખતા આવડી જાય તો એમનો સાક્ષરતા દર સારો કહેવાય. બીજા નંબરમાં જોઈએ 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારોમાં વસતા ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. એના પછી છે સરસ્વતી સાધના યોજના અંતરે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે બહાર ગામથી સ્કૂલમાં ભણવા માટે. બીજું કે એસટી મુસાફરી માટે પાસ મફત, છોકરીઓને તો મફત છે. એના પછી જોઈએ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલમાં છે. તો આ બધી યોજનાઓના ખાસ નામ છે: સબળા યોજના, સરસ્વતી સાધના યોજના, બરાબર છે. અને પૂછાય કે આ યોજના કયા કામ માટે છે, તો એ એટલા માટે 2-3 વખત વાંચી લેવું તો તમારા મગજની અંદર એ વસ્તુ યાદ રહેશે. અને કહી દઉં, સમાજની અંદર સમાજની બુક, સામાજિક વિજ્ઞાનની બુક જ તમારી ગીતા સમજી લો, બરાબર. બહારના તમે બીજા બધા પ્રકાશન વાંચો એના કરતાં પોતાની ચોપડી જ વાંચો, બહુ સરસ રીતે વેલ ડિટેલ્ડ આપેલું છે, બરાબર. એક જ પાઠને 2-3 વખત એક જિજ્ઞાસુ વૃત્તિથી વાંચી લો ને, બહુ મજા આવશે, બધું યાદ રહી જશે. હું એટલા માટે કહું છું કારણ કે મારા જ સામાજિક વિજ્ઞાનમાં 90 માર્ક્સ છે, એટલા માટે કહું છું. સો આ વિષય એવો છે કે તમે જે પણ નોલેજ ધરાવો છો એ સારી રીતે લખશો તો માર્ક્સ આવવાના જ આવવાના છે. બેઠું તો જોઈતું નથી આની અંદર ગણિત વિજ્ઞાન જેવું. ચલો એના પછી જોઈએ ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓ 33% અનામતની જોગવાઈ કરી. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33%થી વધારીને 50% કરવામાં આવી છે. ઓકે, 33%, 30%, 33 હતી, એની જગ્યાએ અનામત 50%. એટલે સ્ત્રીઓ માટે જ છે ને ભાઈ, કે તમે ભણો, તમે આગળ વધો, મેઇન એનો ઉદ્દેશ્ય છે. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોની પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનાનો અમલ થયો છે. નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને, એવું કે ને, હોશિયારું નહીં, ઓશિયાળું જીવન, બરાબર છે, તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યારે આપે છે સરકાર, દર મહિને 2000-3000 લગભગ જે વિધવા સ્ત્રીઓ છે એમને મળે છે. એના પછી જોઈએ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલ યોજના, બરાબર, મિશન મંગલ યોજના રીતે આર્થિક સહાય કરે છે. મહિલા આરોગ્ય માટે મમતા કાર્ડમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને તેમનું મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવી છે. તેમજ તેમની નિયમિત આરોગ્ય તપાસ થાય અને બાળકના જન્મ પછી એનું કમ્પ્લીટ રસીકરણ થાય, બાળક તંદુરસ્ત રહે, એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. બેટી બચાવોનો દ્વારા જાતિભેદ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન નાબૂદી માટે અભિયાન ચલાવી બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણનું એક અગત્યનું યોગદાન આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતિ મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન, બધી સેવાઓ બધી વિનામૂલ્યે, 1 પણ રૂપિયો ચૂકવ્યા વગર કરવાની હોય છે. તો આ હતું. હવે આટલી બધી છે એ યોજનાઓ, આમાંથી 6 યાદ રહે તો 3 માર્ક્સ બેઠા ના આવે. એના પછીનો સવાલ છે વિભાગ ડી આવી જશે. હવે એમાં છે 4 માર્ક્સના સવાલ. એમાં ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશેની નોંધની વાત કરી છે, પેજ નંબર 40 પર તમને મળી જશે, બરાબર. ખગોળશાસ્ત્ર સૌથી જૂનું, ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં છે. આ બધા જ ગ્રંથો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહોને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. હવે બધા એવું કહે કે આપણે પ્રાચીન છે, બરાબર છે, પણ ભાઈ પ્રાચીન છે નો ડાઉટ, પણ બધા સાયન્ટિફિક છે, બરાબર. જે વખતે કોપરનિકસ, ટોલોમી, બરાબર, 15-17મી સદીમાં એવું કહેતા કે પૃથ્વી કેન્દ્રીવાદ, સૂર્ય કેન્દ્રીવાદની વાત કરતા, ત્યારે આપણે ઓલરેડી બીજા બધા ગ્રહો શોધી કાઢ્યા હતા અને પૃથ્વીની કમ્પ્લેટ ગતિ વિશેની પણ જાણ આપણી પાસે હતી. ને આ 500-700 વર્ષ જૂની વાત નથી, હજારો વર્ષ જૂની વાત કરું છું હું તમને, બરાબર.
આ બધું કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું અને એમાંય જ્યોતિષશાસ્ત્ર પણ આગાહી કરે કે ભાઈ આટલા ટાઈમમાં વરસાદ થવો જોઈએ એમના અનુમાન પ્રમાણે થતો હતો. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું. બોલો, જે વખતે ફોરેન કન્ટ્રીમાં એક સભ્યતા પણ નથી એ ટાઈમે આ ભાઈએ આટલી બધી ચોક્કસ વાત કરી દીધી હતી. અને આજે આપણને ખબર ટેકનોલોજી વગર આ વસ્તુ પોસિબલ નથી. એનો મતલબ કે જ્યારે આર્યભટ્ટે આ વસ્તુની શોધ કરી છે ત્યારે ટેકનોલોજી એમની પાસે હશે. જેને વિદ્વાનો અજરભર નામનાથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથથી ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે. લો, વિચાર કરી લો. એક બાજુ આપણે ન્યૂટનને ભણીએ છીએ પણ ન્યૂટને જે ગુરુત્વાકર્ષણ સમજાવ્યું તે બ્રહ્મગુપ્તે સમજાવી દીધું છે. પાયથાગોરસમાં એવું છે, સુલભા સૂત્રોમાં એની સાબિતી મળે જ છે. તો કહેવાનો મતલબ કે આપણા ભારતીયો આપણા જ વારસાને એટલું બધું ધ્યાનથી જોતા નથી. બાકી આપણે આપણો ઇતિહાસ ખોલીને જોઈએ તો ખબર પડે કે આપણા પૂર્વજો આટલા હોશિયાર હતા. એના પછી જોઈએ જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથમાંની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવી ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યોના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચાઓ, ખેતરોમાં વાવણીનો સમય, પ્રસંગોની શુભ મુહૂર્તની માહિતી દર્શાવી છે. કોની અંદર? બૃહદ સંહિતાની અંદર. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા. બરાબર છે. જોઈએ એના પછી 47મો સવાલ. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા વિશે પેજ નંબર 85 પર મળી જશે. જોઈએ એમાં શું છે. કૃષિ ક્ષેત્રે બરાબર, પહેલાં એ કૃષિ એવી હતી કે પાણી ના મળે ઉનાળામાં પીવડાવવા માટે, એક જ પાક થાય વાર્ષિક ને તેનું પણ ઉત્પાદન ઓછું, તો ઉત્પાદન પણ વધારે, પાક એક કરતાં વધારે લેવાય. તેના માટે શું છે થયા છે સુધારા. સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોષ રહેંટનો ઉપયોગ કરતો, આજે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ ને સોલાર પંપનો ઉપયોગ કરતો થઈ ગયો. પીવામાં ધોળિયા પદ્ધતિની જગ્યાએ ટપક સિંચાઈ ને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થઈ ગયો. એટલે પાણીનો પણ ઓછો વ્યય થાય. એના પછી રાસાયણિક ખાતરમાં DAP, ડાય એમોનિયમ ફોસ્ફેટ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, યુરિયા જેવા જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો આનો ઉપયોગ કરતો થઈ ગયો. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણો, બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થઈ ગયો. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 કિસાન કોલ સેન્ટર છે. સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત મળતી માહિતી, નવી ટેકનોલોજી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને. એના પછી જોઈએ ગ્રામ વિસ્તારમાં કૃષિ સંશોધનો, નવી ટેકનોલોજીનો પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. અને ગ્રામ સેવકો ઘણી બધી માહિતી, સારી એવી માહિતી જે ખેડૂતોને ખાસ જરૂરી હોય તેવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડામાં, જૂનાગઢ, આણંદ, નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી છે. જો તમે ખેડૂત મિત્રો હોય અથવા એમના પુત્રો હોય ખેડૂતોના તો એમને ખાસ જણાવજો કે અહીંયા આગળ આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે ત્યાં જઈ અને તમારા થતા પાકોની નોંધ લે, શું આગળ કરી શકાય ભવિષ્યમાં તેની વાત કરે તમારા પિતાને. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. એ રીતે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE, નામ યાદ રાખજો, પૂછાઈ શકે 1 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ઓકે, તો અહીંયા આગળ 47મો પ્રશ્ન પૂર્ણ થાય છે. એના પછીનો જોઈએ
ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકો વિશેની ચર્ચા. એટલે કે ઋતુ પ્રમાણે કેવી કૃષિ થાય છે, શિયાળામાં કઈ, ઉનાળામાં કઈ, ચોમાસામાં કઈ, અને એમના નામ કયા. તો જો ચોમાસામાં થાય ને એને ખરીફ પાક કહેવાય, શિયાળામાં થાય એને રવિ પાક કહેવાય, ને ઉનાળામાં થાય તેને જાયદ પાક કહેવાય. બરાબર છે, ત્રણે ત્રણના નામ થઈ ગયા. ચોમાસામાં તમને ખબર, ચોમાસો જુલાઈ પછી એટલે જૂન જુલાઈએ વાવણી કરવાની, ઓક્ટોબર નવેમ્બરમાં પાક એની લણણી કરી લેવામાં આવે. એટલે મતલબ કે બધા દાણા એના કમ્પ્લીટ થઈ ગયા હોય અથવા એનો પાક કમ્પ્લીટ આવી ગયો હોય. એના પછી શિયાળામાં ચલો ઓક્ટોબર નવેમ્બરમાં પહેલો પાક નીકળી ગયો, બીજો પાક પાણીની સુવિધા હોય તો ઓક્ટોબર નવેમ્બરમાં બીજો પાક થઈ જાય, જે પાક માર્ચ એપ્રિલમાં નીકળી જાય. એટલે જમીનને નવરી નહીં રહેવા દેવાની, જમીનનો પૂર્ણ ઉપયોગ કરવાનો. હવે એ જ પાક માર્ચ એપ્રિલમાં નીકળી જાય તો માર્ચથી લઈને જૂન સુધી જો પાણીની સગવડ હોય તો ઉનાળો પાક કરી દેવાનો. હવે એ ચલો ચોમાસામાં કહ્યું તો કે ડાંગર, પાણી વધારે હોય, વરસાદનું પાણી હોય, હ્યુમિડિટી લેવલ, વાતાવરણ પણ હ્યુમિડિટી વાળું હોય, તો મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ, મઠિયા આ બધા ખરીફ પાકોમાં ગણાય, ચોમાસાના પાકોમાં. શિયાળાના પાકોમાં ઘઉં કરો, ચણા કરો, જવ, સરસવ, રાયડો, અળસી આ બધું કરો, શિયાળામાં સરસ થશે. ઉનાળામાં કરતા હોય તો ડાંગર કરો જો પાણી મળતું હોય તો, મકાઈ કરો, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી, ભાવ પણ સારા આવશે. તો આ ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાકની વહેંચણી છે. 49મો સવાલ છે, ગ્રાહકોની ફરજ કઈ કઈ છે? એ ગ્રાહકોની દરેક ફરજને વિસ્તારથી સમજાવો, એના વિશેની વાત છે. તો ફરજોની વાત છે, જોઈ લઈએ. ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચીજ વસ્તુઓ કે સેવાઓ સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદી કરતી વખતે એની ગુણવત્તા કેવી છે, એનો ભાવ વ્યાજબી છે કે નહીં, છેતરાતા તો નથી ને આપણે. ગેરંટી વોરંટી જોઈ લેવાની, વેચાણ પછીની સેવાઓ જોઈ લેવાની, BIS માર્કો, SIX, એગ માર્ક, આ બધા જે માર્કા છે, જેવા ગુણવત્તાના માનક ચિહ્નોની નિશાનીવાળી જ વસ્તુ ખરીદવાની, એ સિવાયની હોય તો નહીં. અને ખાવાની વસ્તુ ખરીદતા હોય તો ફસાઈ જેવા, FSS બરાબર છે, ફસાઈ IA અથવા AI બરાબર છે. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતા હોય તે વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી જ વસ્તુ લેવાની, બરાબર છે. દાખલા તરીકે મોબાઈલ લેતા હોય તો સેમસંગ છે, એપલ છે, OnePlus છે. જે રીતે તમને સારી એવી નોલેજ હશે તો એવા ફોન, એવી ટીવી, એવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જે નામવાળી કંપની, ખ્યાતનામ કંપની છે એના લેવાનો ટ્રાય કરો. બીજું છે, ખરીદી સમયે અનેક વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી પહેલાં લો, લેબલ અને જાહેરાત મુજબ ચકાસો, ખાતરી કરીને સમજો અને જાગૃત નાગરિક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય લઈને જ ખરીદી કરો, બરાબર. ગ્રાહકે તરીકે તેમના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી જાય. જઈને તરત તમારે લેવું જ છે તો દુકાનવાળાને એવું નહીં બતાવી દેવાનું કે તમે બહુ જ ઇન્ટરેસ્ટેડ છો ને તમે કોઈ પણ ભાવે લેશો નહીં તો એ તમને છેતરશે. ત્રીજો મુદ્દો છે, ગ્રાહકની ફરજ એ છે કે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ અથવા ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. એવું નહીં કે ભાઈ તમે પછી જેવા તેવા શબ્દો વાપરો અથવા ખરાબ વર્તન દુકાનદાર સાથે કરો, એવું પણ ના પાડે છે. એવું ના કરો તમે. ગ્રાહકે ખરીદેલી માલનું, સેવાનું પાકું બિલ લો, GST વાળું. નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો, તથા એવું કરશો તો શું થશે કે જે દુકાનવાળો છે એ પણ GST, કારણ કે તમે ટેક્સ ચૂકવો જ છો, સો ટેક્સ તમે જે ચૂકવો છો તો એના ખિસ્સામાં ના જતો રહે, એટલા માટે પાક્કું બિલ લેવાનું હંમેશા આદર્શ રાખો. સરકાર પાસે પૈસા પહોંચશે તો જ એ તમારા સુધી કોઈ ને કોઈ એમની યોજનાની અંદર પાછા આવશે. જો એમની પાસે નહીં પહોંચે તો એ પૈસા ક્યાંથી લાવશે અને ક્યાંથી પૈસા તમારી પાસે પાછા આવશે? વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એના પર જોઈએ પાંચમો, ગ્રાહકોને બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા કરીને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ. તે એટલે પૈસા નહીં લેવાના, રાજકીય ધોરણ પણ નહીં, પણ ગ્રાહકોનું એક આખી અલગ લોકોનું એક સંગઠન હોવું જોઈએ. એના દ્વારા ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. એવું એકલું નહીં કે કોર્ટ પર જ આપણે નિર્ભર બની રહીએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માગવું જોઈએ.
જે થકી શોષણ સામે આપણે લડી શકીએ. એના પછી છે ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીઓને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોને એક વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. હમણાં દિલ્હીનો કેસ હું વાંચતો હતો, વેગનારના ડાઉન પેમેન્ટ લઈ લીધું હતું, એને વેગનાર જે આપવામાં આવી એ વેગનાર સેકન્ડ હેન્ડેડ હતી. પેલા ભાઈને ખબર પડી ગયા સેકન્ડ હેન્ડેડ છે, પછી જાય છે બરાબર છે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં, લગભગ 3-4 વર્ષ સુધી કેસ ચાલ્યો અને કેસ જીતી ગયો. અને ત્યારબાદ એના ડાઉન પેમેન્ટ તો મળ્યું પણ સાથે સાથે 3-4 વર્ષ સુધી એ હેરાન થયો, એટલા માટેની પણ સામેની એક્સ્ટ્રા રાશિ કંપનીએ ને પેલા ડિસ્ટ્રીબ્યુટરે જ ચૂકવવી પડી. સો ગ્રાહક માટે સરકાર કરશે, કાયદો કરશે બરાબર, પણ ગ્રાહકે પણ જાગૃત થવું પડશે. ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ના કરવી જોઈએ. બરાબર છે. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, બેન્ચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ બરાબર 2 પ્રકારના વેટ આવે, નેટ વેટ આવે અને વસ્તુનું વેટ આવે. તો એ ખાસ જોઈ લેવાનું. ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદનનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. ભાઈ જોઈ લે તું આ વસ્તુમાં દોષો છે. વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તા મંડળ કે ગ્રાહક કોર્ટની સમક્ષ દાદ માંગવી ને અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરી કહેવાય. કેમ? કારણ કે તમે તો છેતરાયા નહીં પણ બીજાને છેતરશે એ વેપારી. એટલે એનું ખાસ ધ્યાન દો કે ભાઈ મને ખબર પડી છે ને તમે તાત્કાલિક ધોરણે આ નકલી વસ્તુને કાઢો અહીંયાથી. એના પછી 9, ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી કે ખોટી વસ્તુની ખરીદી નહીં કરવાની. બરાબર છે, જે આપણે કરીએ છીએ. નાણાં નહીં વેડફવાના, પૈસા બહુ જરૂરી છે જીવનની અંદર, એટલે આવે એટલે ધન ધણાઈને ઉડાઈ નહીં દેવાના, એવું કહેવા માંગે છે. 10મું, ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં તે બધું ચકાસવાનું. હવે છે આગળ ઘણું બધું, તમે વાંચી લેજો. બરાબર છે, તમારા માટે મેં આ સ્લાઇડ્સ બનાવી છે. ઇવન તમને આની PDF પણ મળી જશે. PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આખા પેપરની PDF તમને વ્યવસ્થિત રીતે મળી જશે. ઇવન તમે એની શું કહેવાય ઝેરોક્સ કઢાવી લેશો તો પણ તમારા માટે કામની વસ્તુ છે. ઓકે, તો આ હતું. આમાંથી એક નાના MCQ પણ પૂછાઈ શકે, તો એની પણ ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ કે ગણિત શાસ્ત્રથી ચાલે છે આખી દુનિયા. તો એવો પ્રાચીન શાસ્ત્ર એટલે કયું? તો કે ગણિત શાસ્ત્ર. તો એના વિશેની નોંધ લખવાની હતી. 50મો સવાલ છે, 39મા નંબરના પાના પર મળી જશે. જોઈ લઈએ આ સવાલની અંદર શું છે. જે ગણિતની આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. શૂન્યની શોધ ભારતે કરી. હવે શૂન્ય ના હોત ને તો કોમ્પ્યુટર ના હોત, કોમ્પ્યુટર ના હોત તો આખી દુનિયા ટેકનોલોજી વગરની હોત. સો શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, બીજગણિતની શોધ, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી ઘણી બધી શોધ આપણા ભારતમાં જ થઈ છે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાનો શોધ જ્ઞુસમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા. બોલો, તમે 7મા કરોડમાં તો આપણી હવા ટાઈટ થઈ જાય. આ તો 53 શૂન્ય સુધીની આખી એક બનાવી હતી. બરાબર છે, એક વ્યવસ્થા. જેવી રીતે આપણે કેવું 100, એકમ દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. એના પછી ખબર છે ખરબ આવે ને એના પછી ઘણી બધી વસ્તુ આવે. તો 53 શૂન્ય સુધીની. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે. ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી, આગળ આવી ગયો સવાલ, બીજગણિતના નામ અને બીજગણિત નામક ગ્રંથ લખ્યા. તેમને સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય જે આપણે વાત કરી હતી આપણે, એ ત્રિકોણમિતિના આપ સ્તંભે શુલ્બ સૂત્ર ઈસવીસન 1800 પહેલાં વિવિધ વૈદિક યજ્ઞો દ્વારા જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે.
એમાં આ પણ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. ઓકે, એ સિવાય આર્યભટ્ટની વાત કરીએ તો આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત બરાબર 22/7 3.14 જેટલી થાય છે એનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું કે ગોલકનો પરિઘ, આ ગોળ હોય એનો પરિઘ એટલે એની જે આ બાઉન્ડ્રી છે તે એના વ્યાસના ગુણોત્તરને દર્શાવતો પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ બરાબર આ બધી અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી દીધી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. 1 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ સવાલ, ગણિત શાસ્ત્રના પિતા કોણ? આર્યભટ્ટ. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથ લખ્યા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રનું મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન આપેલું છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રમાં જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં કરી છે, જેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, તો કેટલી બધી વસ્તુ છે. આમાંથી તમે પોઈન્ટ વાઇઝ લખો, 10-12 મુદ્દા લખો અને 1 થી લઈને 1.5 પાના સુધી ભરો અને આમાંથી જ ભરો તો તમારા ફૂલ માર્ક્સ આવી જશે. એના પછી છે 51મો પ્રશ્ન, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તેનો ઉકેલ નહીં ખાલી સમસ્યા છે તેવું બતાવો. 173માં પાના પર છે. શું કહે છે કે 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા હતી. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ અને ભય, અરાજકતા, હિંસા, અશાંતિ બધું ઉત્પન્ન કરે. માણસ જ માણસને માર નાખે, ગોળીથી માર નાખે, ગમે તેમ કરીને, પણ એક અહિંસા કરે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ ના હોય, સંપ્રદાય ના હોય, પણ એને લોકો જોડતા હોય, ધર્મ સાથે જોડતા હોય છે. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધ કરે છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આપણે જોઈએ મુંબઈની અંદર 26/11 બરાબર કેટલી ખરાબ ઘટના પડોશી દેશ દ્વારા કરવામાં આવી. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક કૃત્ય છે અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા એટલે શું? પોતે જ બોમ્બ લગાવીને જાય, ટોળામાં જઈને ફૂટી જાય અને આત્મઘાતી હુમલો કહેવાય. બોમ્બ ફેંકવો બરાબર, પોતે મરવાનો ડર હોય તો પછી બોમ્બ ફેંકીને મારે બરાબર છે. હવે આત્મઘાતી હુમલા કેવી રીતે કરવામાં આવે? કોઈ માણસને મરવાની ઈચ્છા તો હોય ને, પણ કોઈ માણસને પકડવામાં આવે સંગઠન દ્વારા. આ જે આતંકવાદનું સંગઠન હોય ને તે ટાર્ગેટ કરે કે ભાઈ આ માણસની કોઈ કમજોરી છે, એનું કોઈ પરિવારનું સદસ્ય છે, એને લઈ લે. નાનું બાળક હોય, એની પત્ની હોય, ને પછી એને ફોર્સ કરે કે ભાઈ જો તું આ બોમ્બ નહીં આત્મઘાતી બોમ્બનો હુમલો નહીં કરે તો અમે તારા બાળકને, તારી પત્નીને માર નાખીશું. તો આવું કરે એટલે પેલા માણસને પ્રેમ જ એટલો હોય પોતાના બાળક સાથે અને પત્ની સાથે, તો આવું ખરાબ કૃત્ય કરવા માટે એને પ્રેરિત કરે છે. શું આવું છે? હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાન હાઇજેક કરવા, 1999 યાદ આવે છે, નાણાં પકડવા, માદક દ્રવ્યોની હેરફેર કરવી, આ બધે હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરતા હોય છે. હવે છેલ્લો પ્રશ્ન આવી ગયો. ભારતમાં રેખાંકિત નકશાની નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. રણ પ્રકારની જમીન તમને ક્યાં મળી જાય? ભાઈ રાજસ્થાનમાં મળી જશે. ઓકે, એ સિવાય તમે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ ખાતે મળી જશે. જો મેં ચિહ્ન બતાવી દીધું છે કે ગોળ ચિહ્ન સિંહ માટે. શેરડી ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરી છે મેં, અહીંયા આગળ જોઈ લો, યુપીની અંદર. એના પછી છે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કેન્દ્ર. હા, ખાલી કેન્દ્ર એવું નથી કીધું કે સર્વપ્રથમ ક્યાં થયું હતું, તો એ તમિલનાડુ આવે. પણ અહીંયા ખાલી પણ એવું કીધું કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કેન્દ્ર કયું, તો ગુજરાતમાં મેં અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા બતાવ્યા છે, જેને મેં ત્રિકોણ લાલ કલરના. તો તમારી પાસે અલગ અલગ પેન નહીં હોય, પણ એક જ પેનથી અલગ અલગ આ રીતે તમે સિમ્બોલ પાડી અને સાઈડમાં લખી શકો કે આ સિમ્બોલ મેં આના માટે કર્યો છે અને આ રાજ્યમાં કર્યો છે. ઓકે, તે છતાંય નકશા માટે આપણે એક અલગથી એક વિડીયો સિરીઝ બનાવીશું, જેમાં તમારા ધોરણ 10ની અંદર જેટલા પણ નકશા પૂછાય છે એના વિશેની ટોટલ માહિતી આપણે લઈ લઈશું.
એના પછી દ્રષ્ટિહીન જે લોકો નેત્ર વગરના છે એવા વિદ્યાર્થીઓ માટે રણ પ્રકારની જમીન કયા રાજ્યમાં છે? તો કે રાજસ્થાનમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં. શેરડીમાં સૌથી વધુ ઉત્પાદન કરતું હોય તો ઉત્તર પ્રદેશ. અને સર્વપ્રથમ ખાતરનું ઉત્પાદન કરતું રાજ્યનું કારખાનું ક્યાં આવ્યું હતું? સર્વપ્રથમ ક્યાં બન્યું હતું? તો એ તમિલનાડુમાં. તો આ સાચા જવાબ છે. આની સાથે આપણું પેપર સામાજિક વિજ્ઞાનનું અહીંયા પૂર્ણ થાય છે. આની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયોમાં.